કચ્છ જિલ્લો ગુજરાતમાં મોટું પશુધન ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં 23 લાખ જેટલું પશુધન છે. કચ્છ જિલ્લાના પશુપાલન વિભાગ તરફથી ચોમાસા પૂર્વે ગળસુંડાની રસી તંત્ર તરફથી ગાય અને ભેંસ વર્ગના પશુઓને મૂકવામાં આવતી હોય છે. જિલ્લાના તમામ પશુપાલકને હું અનુરોધ કરું છું કે આપણા નજીકના પશુ સારવાર કેન્દ્રનો સંપર્ક કરી અને આપના પશુઓને સરકારશ્રી તરફથી મળતી વિનામૂલ્યે ગળસુંડાની રસી ચોમાસા પહેલાં મુકાવી લેશો. વધુમાં પશુપાલન વિભાગ દ્વારા વર્ષમાં 2 વખત ખરવા મોવાસા રોગ જે ગાય વર્ગમાં વધારે જોવા મળતો હોય છે અને જેને લીધે પશુઓમાં દૂધ ઉત્પાદન ઘટી જતું હોય છે, તો આ રોગ અટકાવવા માટે વર્ષમાં 2 વખત ફેબ્રુઆરી, માર્ચ અને ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં સરકારશ્રી તરફથી વિનામૂલ્યે પશુ રસીકરણ થાય છે, જે તાજેતરમાં અત્યારે અમે પૂર્ણ કરેલું છે. આ રસી પણ વર્ષમાં 2 વખત પશુપાલકો પોતાના પશુઓને મુકાવવાનો અપીલ કરું છું. લમ્પી સ્કિન ડિઝીઝ જે વર્ષ 2022માં કચ્છ જિલ્લામાં રોગ હતો અને એ રોગને અટકાવવા માટે પણ પશુપાલન વિભાગ સતત પ્રયત્નશીલ છે. આગામી જૂન મહિનામાં જિલ્લાના 3 લાખ જેટલા પશુઓને લમ્પી સ્કિન ડિઝીઝ વિરુદ્ધ રસીનું મુકાવવાનું જિલ્લાનું આયોજન છે, જેમાં પણ પોતાના પશુઓ 4 મહિનાથી કરી અને 24 મહિના સુધીનો પશુ લમ્પી સ્કિન વિરુદ્ધની રસી મુકાવવાનો નજીકના પશુ સારવાર કેન્દ્રનો સંપર્ક કરી અને પોતાના પશુની રસી મુકાવી દે. ચોમાસામાં ઘેટા બકરામાં પણ રોગચાળા થતા હોય છે, તો કચ્છ એક 11 લાખ જેટલું ઘેટા બકરા ધરાવતો જિલ્લો છે. તંત્ર તરફથી વિનામૂલ્યે કૃમિનાશક દવા પૂરી પાડવામાં આવે છે, તો ઘેટા બકરાના માલધારીઓ પણ નજીકના દવાખાનાનો સંપર્ક કરી અને ચોમાસા પહેલાં પોતાનો ઘેટા બકરાને કૃમિનાશક દવાનો ડોઝ પીવડાવવાનો તંત્ર તરફથી પશુપાલકોને અનુરોધ કરું છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.